देने को टुकड़ा पले लेने को हरि नाम आ सूत्रने चरितार्थ करनारा संत शिरोमणि पूज्य जलाराम बापानी આજે પુણ્યતિથિ છે। ત્યારે જલિયાણાના વીરપુરના શહેરીજનોએ આજે ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા વિક્રમ સંવંત 1937માં મહાવદ દસમના દિવસે વૈકુંઠવાસ પામ્યા। ત્યારથી ગુજરાતની મહાવદ દસમીને જલારામ નિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે। જલારામ બાપાની 145મી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત વીરપુરમાં વેપારીઓએ બંધ પાળી બાપાને શ્રદ્ધાંજલિ આપી। તો જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ પણ બાપાના સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી। देने को टुकड़ा भला लेने को हरि नाम आ चरितार्थ करनार संत शिरोमणि पूज्य जलाराम बापानी आज 145मी पुण्यतिथि होय जेने लईने वीरपुરના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખી બાપાને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો વીરપુર જલારામ મંદિર ખાતેના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે બાપાની આજે 145મી પુણ્યતિથિ હોય જેને લઈને વીરપુરના વેપારીઓ દ્વારા છે તે આજે દુકાનો વેપાર બંધ રાખી અને બાપાને છે તે શ્રદ્ધાંજલિ અર્પી છે। ત્યારે કહી શકાય કે જે રીતે 1937માં મહાવદ દસમને બુધવારના દિવસે બાપા વૈકુંઠવાસ પામ્યા હતા ત્યારથી ગુજરાતી માસ મહાવદ દસમીને દિવસે એટલે કે પૂજ્ય જલારામ બાપાના નિર્વાણ દિવસ એટલે કે આજે બાપાની 145મી પુણ્યતિથિ હોય જેને લઈને વેપારીઓ દ્વારા છે તે આજે વેપાર ધંધા બંધ રાખી અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી છે। ત્યારે મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા છે તે બાપાની સમાધિ ખાતે જઈ અને બાપાને દર્શન કરી અને બાપાની પુણ્યતિથિની ઉજવણી કરશે। ત્યારે કહી શકાય કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકરો જેને લઈને જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકરો આ ચરિતાર્થ કરનાર સંત શિરોમણિ પૂજ્ય જલારામ બાપાની આજે પુણ્યતિથિ નિમિત્તે આજે વેપારીઓ દ્વારા છે તે બંધ રાખી અને શ્રદ્ધાંજલિ છે તે અર્પી હતી। નિલેશ મારું એબીપી અસ્મિતા વીરપુર। આજે 145મી પુણ્યતિથિ નિમિત્તે અમે દર્શન કરવાનો જે લાવો મળ્યો એ બદલ અમને ખૂબ જ આનંદનો અનુભવ થાય છે। ભગવાન જલારામ બાપા બધામાં અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે અને કોઈ પણ માનતા જે માની હોય બધી જ માનતા પૂરી થાય છે। જે વીરપુર જલારામ બાપાની 145મી પુણ્યતિથિ છે તો અમે દર્શન કરવા માટે આવ્યા છે। અમે નાનપણથી જ મારા પપ્પા અહીંયા લઈને આવે છે। અમને બાપામાં અપૂર શ્રદ્ધા છે અને અમે બહુ વર્ષોથી જલારામ વીરપુર માટે આવીએ છીએ। આજે અમને એવું લાગે છે કે બાપા જ અમને અહીંયા લઈને આવ્યા છે। એમની 145મી પુણ્યતિથિએ અમને આશીર્વાદ આપવા માટે સાક્ષાત અહીંયા આવ્યા છે એવું લાગે છે અમને।